ભવસંભવભીતિભેદનમ સુખસંપત્કરુણાનિકેતનમ વ્રતદાનતપક્રિયાફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા. વર્ણિવેશ રમણીયદર્શનમ મંદહાસ્યરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરનરોત્તમે મુદા ધર્મનંદનમહં વિચિંતયે. ત્વં સુકાંતભૃતં કાંતમ ત્વં કાંતમ સર્વદોગતમ ત્વં ગતે દ્વેગ દેવત્વમ ત્વં વંદે ભક્તિકાસુતમ. સર્વાવતારી સર્વકારણના કારણ આપણા સૌના મોક્ષદાતા ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સંપ્રદાય દક્ષિણ વિભાગ અધિષ્ઠાતા દેવ વડતાલવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ, અમદાવાદ બિરાજમાન શ્રી નરનારાયણ દેવની સ્મૃતિએ સહિત જેમનો 8મો વાર્ષિક પાટોત્સવ ખૂબ સુંદર રીતે ઉજવાણો એવા આપણા સ્વામિનારાયણ મંદિર ન્યૂજર્સીની અંદર પ્રગટ રૂપે બિરાજમાન એવા ઘનશ્યામ મહારાજ આદિ સર્વે દેવોના દિવ્ય સાનિધ્યમાં આજની આ સભામાં ઉપસ્થિત ધર્મકુળ આશ્રિત વાલા સર્વે મારા સંતો પાર્ષદો, શ્રીજીના લાડીલા ધર્મકુળ આશ્રિત વાલા સર્વે સત્સંગી હરિભક્તો, સર્વ ધર્મ પ્રેમી સજ્જનો, સર્વ મોક્ષભાગી જીવાત્માઓ, દરેક ભક્તજનોને અમારા હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, આમ જોતામાં દિવસો ક્યાં વીતી ગયા એ જરાય ખ્યાલ ન આવ્યો ને એમ કહેવાય છે કે સમયને પાંખો હોય છે, પણ છતાંય આપણે જીવનની અંદર વ્યવહારની અંદર ઘણી વખત અનુભવતા હોઈએ. જ્યારે કઠણ સમય હોય ને ત્યારે પહાડ જેવો લાગતો, યુગ જેવો લાગતો હોય, અને જ્યારે સુખદ સમય હોય તો એને વીતતા વાર નથી લાગતી. એમ આપણે જે ઉત્સવની ઇંતજારી અને તૈયારીઓ 3-4 મહિનાથી આપણે આયોજન કરતા હોઈએ કે હવે પાટોત્સવ આવશે, ભગવાનનો અહીંયા અભિષેક, અન્નકોટ, ઉત્સવ, કથા વાર્તા આ બધાનો લાભ આપણને મળશે. એ વાગોળતા આ ઉત્સવ આવી ગયો અને ઉત્સવ આજે પોતાના છેલ્લા ચરણની અંદર અત્યારે પહોંચ્યો છે. પણ વચનામૃતની અંદર મહારાજે એક બહુ સુંદર સમજણની વાત આપણને મહારાજે કીધી. મહારાજ કહે કે ક્યારેય સત્સંગ માર્ગની અંદર, ભક્તિ માર્ગની અંદર નિરાત ન થવી જોઈએ. નિરાત ન થવી જોઈએ એનો અર્થ કે સંતોષ આપણને અનુભવાઈ જાય કે હવે ઘણું કરી લીધું. તે દિવસ મહારાજ કે એનો ભક્તિ માર્ગ રૂંધાઈ જાય છે. પછી આગળ કરવાની ઇંતજારી નથી રહેતી, આગળ કરવાનું કોઈ કાર્ય, કોઈ કારણ નથી રહેતું, પછી કર્મ ધીમે ધીમે આપણું રૂંધાવા માંડે છે. તો ભગવાનની ભક્તિનો માર્ગ તો નિત નવીન માર્ગ છે. નિત નવીન એટલે નવા નવા ઠેકાણા નહીં ગોતવા પાછા, સમજજો હો. નહીંતર તો પાછા એમ કે ભાઈ ભગવાનનો માર્ગ નિત નવીન છે એટલે નવા નવા ઠેકાણો પછી આપણે ગોતીએ છીએ. એવો શાસ્ત્રનો મત નથી. ભાવને નવીન રાખવો, પોતાની શ્રદ્ધાને નિત નવીન રાખવી. રામાયણની અંદર પ્રસંગ આવે છે કે જ્યારે માતા સીતાનું હરણ થયું, ભગવાન વનની અંદર માતા સીતાની શોધમાં જ્યારે ભટકતા હતા, ત્યારે શોધતા શોધતા એ પંપા સરોવરને કિનારે મા શબરીનું જે આશ્રમ, ત્યાં આગળ જ્યારે ગયા છે ને એમ કથાની અંદર આવે કે શબરીને જ્યારે નાની વયની એટલે કે 16-17 વર્ષના જ્યારે ઉંમરના હતા ત્યારે એના ગુરુ માતંગ ઋષિ એમ કીધું હતું કે તું ભગવાનનું ભજન કર, તને ભગવાનની પ્રાપ્તિ થશે. અને ગુરુના વચનની અંદર એ શ્રદ્ધા રાખીને ભગવાનની ભક્તિમય એનું જીવન એને વિતાયું અને ભજન કરતાં કરતાં રોજ ભગવાનની આતુરતાથી રાહ જોવે. એમ ભાગવતની અંદર, આપણે રામાયણની અંદર એમ પ્રસંગ આવે છે કે ભગવાન જ્યારે એને ત્યાં ગયા ત્યારે શબરી એમ ન કીધું કે તમે બેસો, હું તમારા માટે બધી તૈયારી કરું. તમે જુઓ તો એ પ્રસંગની અંદર એનો અર્થ એવો થયો કે શબરી નિત નવીન શ્રદ્ધા સાથે એ જંગલમાં જાય, પોતાના આંગણાને સાફ કરે, પોતાના આંગણાને રંગોળી પૂરે, ફળ ફળાદી લઈ આવે અને ભગવાનની આતુરતાથી રાહ જુએ. અને આતુરતાથી રાહ જુએ, સાંજ પડે, સંધ્યા ઢળે અને એમ થાય કે હવે આજે ભગવાન રામ નથી આવ્યા એટલે વળી પાછું બધું સંકેલી લે. બીજે દિવસે સવારે પછી નવી ઉર્જા સાથે, નવી શ્રદ્ધા સાથે એ જંગલમાં જઈને બધું લઈ આવે ને વળી પાછા એ જ ભાવથી, એ જ ભક્તિ, ભગવાનનું સ્મરણ કરતાં કરતાં ભગવાનની રાહ જુએ. અને જ્યારે એનો એ ભક્તિનો કાર્યકાળ ઉદય થયો, એ ઉદય થયો એટલે ભગવાન રાઘવ ગોતતા એને ભગવાનને, નહીતર તો સામાન્ય નિયમ એવો હોય કે તરસ્યો, જેને ખપ હોય ને, ગરજ હોય, એ પોતાની ગરજ સારવા માટે જાય. જેને તરસ્યો હોય તો એ કૂવા પાસે કે નદી કાંઠે જાય.
પણ આજે તો એનો ભાવ પૂર્ણ કરવા સ્વયં ભગવાન રઘુનાથ એમને ત્યાં દ્વારે આવીને ઊભા છે અને શબરી એમની સેવા કરીને એમના દર્શન કરીને પોતે પ્રસન્ન થઈ છે. આપણા સંપ્રદાયની અંદર પણ એવા અનેક પ્રસંગો જોવા મળે. હમણાં અમે ઉતારાની અંદર બેઠા હતા ત્યારે વાત કરતા હતા કે ભગવાન છે ને, ભાગવતજીની અંદર લખ્યું ભગવાન સંપત્તિથી નથી તોલાતા. એક પ્રસંગ આવે છે કે લક્ષ્મીજી માતાને એક વખત અહંકાર થયો કે ભાઈ આ બધો સંસાર તો મારા, અને હકીકતમાં તમે જુઓ તો એમ શાસ્ત્રોમાં એ લખ્યું કે જે બધા ગુણ છે ને એ સંપત્તિને, કંચનને આધીન છે, એવું સ્તુતિ વાક્ય એવું કહે છે કે કંચન એટલે ધન સંપત્તિ, તો બધા ગુણ છે ને એને આધીન રહે. અને આપણે ત્યાં ગુજરાતીમાં આ જ વસ્તુને જાડી ભાષામાં કીધું, નાણાં વગરનો ના થયો ને નાણે, એટલે આપણા નાથાલાલની વાત નથી પણ નાણે નાથાલાલ. આ એક આપણી ગુજરાતીની કહેવત છે. એટલે લોકોને એક સહજ રૂપે, કારણ કે આપણી દ્રષ્ટિ માઇક છે ને, એટલે આપણે માઇક તોલથી જે એનું તરાજુ આવે ને, સ્કેલ જેની ઉપર આપણે વજન કરીએ, એ માઇક પદાર્થ છે. એટલે માઇક પદાર્થથી આપણે ભગવાનને તોલીએ છીએ. પણ ભગવાનની આગળ ત્યારે લક્ષ્મીજીને એમ થયું કે આ સમગ્ર આ સૃષ્ટિ બ્રહ્માંડ તો મારા પ્રતાપે વૈભવ છે, આ જો મારું હાથ પાછો ખેંચી લઉં તો આ બધું શૂન્ય થઈ જાય. ત્યારે ભગવાને કીધું કે બધું તમને મળે પણ મારી પ્રાપ્તિ એનાથી નથી મળતી. અને પછી એમાં લખ્યું ભગવાનને ત્રાજવામાં બેસાડવામાં આવ્યા અને કુબેરને આદેશ કરવામાં આવ્યો તારા બધા ખજાના ટોળો, અને સ્વયં લક્ષ્મીજી એની અંદર પોતે હાથ મૂકીને માથે ઊભા રહ્યા તો પણ ભગવાન તોલાણા નહીં. અને પછી ભાવથી એક તુલસીપત્ર મૂક્યું ને તો એ તુલસીપત્રથી ભગવાન તોલાણા. આવો પ્રસંગ આપણા ભાગવતની અંદર, શાસ્ત્રોની અંદર આવે છે. કહેવાની પાછળનો ભાવાર્થ એ છે વાલા ભક્તો કે ભગવાનને અર્થે જીવાત્મા જે ભાવથી અર્પણ કરે છે ભગવાન એનાથી પ્રસન્ન થાય છે. આપણે અહીંયા સુંદર ચરિત્રોના સુંદર ગુણાનુવાદ કર્યા. આમ તો સંતોએ ગાઈ, હરિની લીલા છે અનંત અપાર, મેં તો ગાઈ રે કાંઈક મતી અનુસાર. આપણી જેટલી શ્રુતિ અને પરમાત્માના જે અવતારો થયા ને, આ ધરા ઉપર મચ્છ કચ્છ વરા નરસિંહ રામ કૃષ્ણાદિ ભગવાન શ્રીહરિ આ ધરા ઉપર જ્યારે જ્યારે અવતાર ધારણ કરીને જે લીલાઓ કરી, એમાંથી આપણા ભાગ્યમાં કેટલી આવી સાંભળવાની, જેટલી ગ્રંથિત થઈ. આ વસ્તુ સમજવી છે. સંતોએ પણ આમાં લખ્યું, જ્યારે મહાત્મા ભાગ લખ્યો ને ત્યારે સંતોએ પણ એની અંદર નિષ્કુળાનંદ સ્વામી આદિએ લખ્યું હોય, બ્રહ્માનંદ સ્વામીએ લખ્યું હોય, શતાનંદ સ્વામીએ લખ્યું હોય, ત્યારે એમને મહાત્મા ભાગની અંદર આ વિવેચન કર્યું. બિહારીલાલજી મહારાજે હરિલામૃત ગ્રંથ લખ્યું, એની અંદર પણ એમને આ વાત લખી કે આ તો અમારી બુદ્ધિ દ્રષ્ટિ જ્યાં સુધી પહોંચીને એટલું જ અમે આમાં સંપાદન કરી શક્યા છીએ, આમાં બધું સમાવેશ થતું નથી. ભગવાનનું ઐશ્વર્ય, પ્રતાપ અને મોટપ એ આનાથી અનંત અપાર છે. ભગવાન સ્વામિનારાયણે વચનામૃતની અંદર એક બહુ સુંદર દ્રષ્ટાંત દીધું. મહારાજ કહે કે જ્યારે મહાસમુદ્ર હોય, મોટો સમુદ્ર ભરેલો હોય અને એની અંદર જે ચકલી હોય તો એ પોતાની ચાંચ ડૂબાડે તો એની અંદર પાણી કેટલું આવે, તો જેટલી એની ચાંચની ક્ષમતા હતી, જેટલી કેપેસિટી હતી, તો ચકલી હોય તો એના જેટલું પાણી અંદર આવે. અને કોઈ જેને ગરુડ કહેવામાં આવે, ગીદર કહેવામાં, હા જે પક્ષી કહેવામાં આવે, એવું પક્ષી હોય તો એને એની ચાંચ પ્રમાણેનું એમાંથી પાણી ગ્રહણ કરી શકે, પણ એનાથી સમુદ્ર ખાલી થતો નથી. એમ ભગવાનનો મહિમા છે. આપણે ગમે તેટલી એની અંદર બુદ્ધિ દોડાવીએ, જેને શેષ સહસ્ત્ર મુખ ગાય, જેને નિગમ નેતિ નેતિ કરી ગાય, જેને ભગવાન એમ લખવામાં આવ્યું આપણા પુરાણોની અંદર કે જેટલા પૃથ્વી ઉપર વૃક્ષ છે એ વૃક્ષની કલમ બનાવીએ અને જેટલા સમુદ્ર છે એની સહી ગોળીએ અને ખુદ વિદ્યાના દેવી સરસ્વતી ભગવાનનો મહિમા અને ભગવાનના ચરિત્રો જો લખવા બેસે ને તો એનો ન ઇતિ ક્યારે અંત ન આવે. એટલું એની અંદર પરમાત્માનું ઐશ્વર્ય, પ્રતાપને, દૈવત્વ અથવા તો એની મોટપ આપણા શાસ્ત્રોની અંદર બતાવી છે. આપણે તો એમાંથી અલ્પ પાન કર્યું છે. પણ એક વાત બહુ નિર્વિવાદ છે કે એમ તુલસીદાસજીએ લખ્યું, એક ઘડી આધી ઘડી આધી મેં પુનિયાદ, તુલસી સોબત સંત કી મીટે કોટિક અપરાધ. જીવનની અંદર ક્ષણ માત્ર માટે, હું ઘણી વખત દ્રષ્ટાંત દઉં કે આપણે અહીંથી યાત્રા કરવા ગયા હોઈએ, ગંગાજીનું સ્નાન કરવા ગયા હોઈએ, તો ગંગાજીમાં સ્નાન કરવાનો અર્થ એ નથી કે પલાઠી વાળીને પછી પાતાળમાં એના તળિયે બેસી જવું. એ તો એક ડૂબકી મારીને તો એ ડૂબકી પણ આપણા કર્મબંધનમાંથી આપણને મુક્ત કરવા માટે કાફી છે. એમ ભગવાનની ભક્તિની અંદર આપણે જેટલો ક્ષણ, અડધી ક્ષણ, આધી ક્ષણ, આધી મેં પુનિયાદ, એની અંદર પણ જો ભગવાનના કાર્યની અંદર, ભગવાનની ભક્તિની અંદર આપણે જે વ્યતીત કરીએ છીએ ને એ આપણા જીવનને ભવસાગર કરવા માટે આપણા માટે ખૂબ ઉપયોગી બને છે. અને એ મહિમા સાથે આપણે જ્યારે અહીંયા મંદિરની અંદર સત્સંગ, સેવા, ભક્તિ, કીર્તન, કથા, વાર્તા, ઉત્સવ, સમયા વગેરે જ્યારે આપણે કરતા હોઈએ ત્યારે આપણા હૃદયની અંદર એવો ભાવ આપે, આપણે હૃદયની અંદર એવો જો ભાવ જન્મે કે હું આ મારા ઈષ્ટદેવને રાજી કરવાને માટે કરું છું, તો માનજો કે આપણું તમામ જે કરેલું કાર્ય છે લેખે લાગ્યું છે. જો ક્યાંક એની અંદર ભાવમાં કોઈ વિકૃતિ આવી ગઈ, મહારાજ એક વખત પંચાળાની અંદર સભા કરીને બેઠા હતા
અને એ પંચાળાની સભાની અંદર મહારાજે પરમહંસોને કીધું કે અંદર અંદર પ્રશ્નો કરો, ત્યારે મુનિ બાવાએ બ્રહ્માનંદ સ્વામીને એક બહુ સુંદર પ્રશ્ન પૂછ્યો છે. મહારાજને બ્રહ્માનંદ સ્વામીને કીધું કે ભગવાન જેને મળ્યા છે, ભગવાન ઓળખાણા છે, અને ભગવાનનો પ્રાપ્તિનો એટલે સત્સંગનો મહિમા પણ છે અને ખપ પણ છે, પણ છતાંય અને કેટલાક વિકારો ટળી પણ ગયા છે, પણ છતાંય માન ને ઈર્ષા ટળતી નથી. વચનામૃતની અંદર આ પંચાળાના વચનામૃતમાં લગભગ ઝીણાભાઈના દરબારમાં મહારાજે આ પ્રશ્ન પૂછ્યો છે. ત્યારે મુનિ બાવાએ બ્રહ્માનંદ સ્વામીને કીધું કે આ શરીરની અંદર આ જીવાત્માને ભગવાન ઓળખાણા, જોજો તમે કેવી સ્થિતિ થઈ. નહીંતર તો ભગવાનનું ધામ કેવું છે, ત્યાં કોઈ પ્રકારનું, આપણે સવારે પણ બ્રહ્મસ્થિતિની વ્યાખ્યા કરી. બ્રહ્મસ્થિતિ એટલે પરમાત્માની જ્યારે જીવાત્માને પ્રાપ્તિ થઈ જાય ને પછી ત્યાં માયાનું કોઈ આવરણ હોતું નથી, માયાનો કોઈ પ્રભાવ નથી હોતો. પણ છતાંય જ્યાં સુધી બદ્ધ અવસ્થામાં છીએ, સત્સંગ મળ્યા પછી સત્સંગનો ખપ છે, ભગવાનનો મહિમા છે, અને બીજા કદાચ નાના મોટા વિકાર ટળી પણ ગયા છે, પણ છતાંય માન ને ઈર્ષા એ ટળતી નથી. ત્યારે બ્રહ્માનંદ સ્વામી એનો ઉત્તર કરવા પ્રયત્ન કરવો પણ થયો નહીં. પછી શ્રીજી મહારાજે એનો ઉત્તર કર્યો. મહારાજ કે અમે તો એવું સમજીએ છીએ કે જેને માન ને ઈર્ષા રહેતા હોય ને એને તો પોતાની બુદ્ધિ જ નથી. મહારાજે કેવો સુંદર ઉત્તર કર્યો, બહુ સમજવાની વાત છે. અને એનો પછી મહારાજે વિશ્લેષણ કરીને એનો સાર એવો કીધો કે જેને જીવાત્માને કલ્યાણ ઈચ્છવું હોય ને તો એ પોતાની અંદર સુધારો લાવવા પ્રયત્ન કરે. દુનિયાને જગતને સુધારવાથી આપણામાં ફેરફાર પડવાનો નથી. આપણે કેવું થાય, ઘણી વખત ફલાણાને સુધારી દઈએ, એને ખબર કરી દઈએ, એને સીધો કરી દઈએ, પણ આપણે સીધા થઈએ. પહેલાં આપણે સીધા થઈએ, આપણે સુધરીએ તો સંસાર સુધરે. હવે પોતપોતાની જવાબદારી લઈ લે કે અમારે સુધરી જવું છે, તો સંસારમાં કોઈ બગડેલું રહે ખરું? આ બહુ સીધો પ્રશ્ન છે ને. આ સત્સંગનો સાચો હેતુ એ છે, આપણે બીજાને સુધારવા કરતાં આપણું આત્મચિંતન કરીને આપણી અંદર જે નાના મોટા, જેમ હમણાં કોઠારી સ્વામીએ બહુ સુંદર વાત કરી કે પોતાના દોષને, મહારાજે વચનામૃતની અંદર આ વાત લખી, પંચાળાના વચનામૃતની અંદર મહારાજે લખ્યું કે જેને મોક્ષનો ખપ હોય એની નિરંતર વૃત્તિ, અંતર્વૃત્તિ હોય, પોતાની અંદર જુએ. અને નહીતર કેવો હોય, અહંકાર, માન વસ્તુ એવી છે ને કે પોતામાં અલ્પ ગુણ હોય તો પણ પોતાને સંકાદિક જેવા મોટા જાણે. હોય કદાચ કોઈનામાં સેવાનું અંગ હોય, કોઈને દાનનું અંગ હોય, કોઈને ભક્તિનું અંગ હોય, કોઈને મહિમાનું અંગ છે, કોઈને તપનું અંગ છે, કોઈને વૈરાગીનું અંગ છે, હોઈ શકે. એ સહજ કોઈની પ્રકૃતિ એવી છે અને કોઈને મહિમા સમજાણો છે તો હોય, પણ એને પોતાના કલ્યાણ માટે છે, બીજા કોઈના ઉપર ઉપકાર માટે નથી. એટલે એનો અને અલ્પ હોય ને એને પછી પોતાને મોટા સંકાદિક જેવા જાણે અથવા તો બીજાની આગળ એવો પ્રભાવ નાખે. અને જે ભગવાનનો ભક્ત હોય ને એ પોતાની અંદર નાના, ભલે નાનામાં નાનો દોષ હોય, હંમેશા તમે જુઓ સફેદ કપડું હોય ને તો એની અંદર એક નાનો ડાઘ પણ એ દેખાય, તરત જ ખબર પડે આ ડાઘ છે. અને આપણે એમ કહીએ છીએ કે ગુજરાતીમાં કહેવત છે, સોનાની થાળીમાં લોઢાની મેખ. થાળી ભલે સોનાની હોય પણ એની અંદર લોઢાની ખીલ્લી અથવા લોઢાની મેખ જો વાગી હોય તો એ સોનાની કિંમત ઘટાડી દે. એમ આપણી અંદર લાખ સારા ગુણ હોય પણ જો કોઈ એવો માન ઈર્ષા જેવો દોષ આપણામાં રહી ગયો હોય તો એ આપણને ભગવાનના મુક્ત થવાની અંદર મહાવિઘ્નરૂપ બને. એટલા માટે મહારાજ કીધું કે જેને પોતાના જ દોષ નથી દેખાતા અને પોતાના દોષને ન જોઈને અન્યના દોષ જોઈને અથવા તો પોતાની જાતની અંદર આત્મશ્લાઘા જેને કહેવાય, પોતાના જ મહિમા અને વખાણ એને કરીને પોતે મોટો રહેવા માંગે તો એનો દોષ સુધરે નહીં. અને મહારાજ કે અમે એને બુદ્ધિશાળી જાણતા નથી. અને મહારાજે વચનામૃતમાં લખ્યું કે મોક્ષના કામમાં ન આવે ને અમે એને બુદ્ધિ નથી જાણતા. બુદ્ધિ ક્યારે આપણી સાર્થક થાય કે આપણા કલ્યાણના કામની અંદર, આપણા મોક્ષના કાર્યની અંદર આપણે ઉપયોગ થઈ. વ્યવહારની અંદર આપણે કુશળ હોઈ શકીએ, કદાચ સારા વેપારી હોઈ શકશો, સારા બિઝનેસમેન હોઈ શકશો, સારા ગૃહસ્થ હોઈ શકશો, સારા તમે સમાજની અંદર તમારી પ્રતિષ્ઠા સારી હોઈ શકે, પણ વ્યવહારિક બુદ્ધિની અંદર બુદ્ધિ પહોંચવી સહજ છે, કારણ કે જગત આખું વ્યવહારથી રંગાયેલું છે. પણ આત્મકલ્યાણ માટે જ્યારે આવો સત્સંગનો યોગ થાય, ભગવાનનો મહિમા થાય, નિર્માનીપણું, નિરીક્ષાપણું અને ભગવાનના દાસ થવાની આપણામાં જ્યારે ગુણની ભાવના જ્યારે જાગૃત થાય અને કર્યા પછી પણ તમે જો પૂજા કરાવતા હોઈએ ને, ભૂદેવો કોઈ વખત ધ્યાન દીધું હોય ને ત્યારે ભગવાનને આપણે જ્યારે યજ્ઞ કરીએ ને ત્યારે યજ્ઞની અંદર આહુતિઓ આપણે નાખતા હોઈએ, સ્વાહા સ્વાહા કરીને આહુતિ નાખીએ. અને પછી આહુતિ આપ્યા પછી એની અંદર એક શબ્દ બોલવામાં આવે છે, ઇદમ નમમ. આ જે મેં તમને અર્પણ કર્યું છે આ મારું નથી, એવો ભાવ પ્રગટ કરવામાં આવે છે. તમે કોઈ વખત યજ્ઞ કરો ત્યારે મહાપૂજા કરો, આદિ કરો ને ત્યારે થોડું ધ્યાન દેજો. તેમાં આવે છે ઇદમ ન મમ, આ જે મેં તમને અર્પણ કર્યું છે આ મારું નથી, આ તેરા તુજકો અર્પણ ક્યાં લાગે મેરા. આ તમે મને આવો અવસર આપ્યો છે, તમે મને આવી તક આપી છે, તમે મને આવી મારા ઉપર કૃપા વરસાવી છે કે હું આ તમારી સેવાની અંદર આટલું કરી શકું છું, આ તમારું આપેલું છે અને તમને અર્પણ કરું છું. આવા ભાવ જ્યારે કરીએ ને ત્યારે મહારાજ કે માન, ઈર્ષા, અહંકાર આદિ બધા ટળે. અને
એવો જ્યારે ભાવ જીવાત્માને જ્યારે થાય ને ત્યારે મહારાજ કે એ સાચી બુદ્ધિ છે ને એની અંદર જીવાત્માનું કલ્યાણ રહેલું છે. આજે આપણે બધા ભાગ્યશાળી છીએ કે આવી શુદ્ધ બુદ્ધિ, જો આપણો સંપ્રદાય છે ને શુદ્ધ ઉપાસનાનો સંપ્રદાય છે, અને શુદ્ધ શબ્દ એટલા માટે ઉપયોગ કરવામાં આવે છે કે જ્યાં આગળ કોઈ જગ્યાએ વિકારનો ત્યાં અવકાશ નથી, ક્યાંય જગ્યાએ વિકલ્પનો અવકાશ નથી. આપણને એમ થાય કે આ ભગવાન મૂકીને કદાચ આ ભગવાનના સ્વરૂપને સાનિધ્યને મૂકીને અમે જગતની અંદરથી કદાચ કોઈ વસ્તુને પ્રાપ્ત પાછું ચાલુ થયું એટલે એમ કહે છે કે હવે ટાઈમ થઈ ગયો છે અને હવે બધાને પણ બસ હવે ટૂંકમાં એટલે આપ ચાલશે, આપ બસ પૂરું જ કરી દો 2 મિનિટમાં. એટલે આપણને જે આ અવકાશ જગતમાં આપણે એમ વિચારીએ કે જગતમાંથી કંઈ આપણને મળે તો જગતમાંથી મળેલી પદાર્થની કિંમત આપણા શાસ્ત્રોએ કીધું કે એ આ સંસારની ધૂળ છે, અને ધૂળ મળીને ક્યારેય આપણે ધનાઢ્ય થતા નથી. એના માટે તો ચિંતામણી સુંદર લાધી રે રાખ થઈને શીદને પડ્યું, એવું ભગવાનની મૂર્તિ આપણને મળે. સંકલ્પ કરવા, હું ફરી પછી ચોખવટ કરું, કોઈ પણ ગૃહસ્થ હોય પોતાના પરિવાર માટે, પોતાના વ્યવહાર માટે, પોતાના નોકરી ધંધા જે પણ વ્યવસાય માટે તમે ભગવાન આગળ પ્રાર્થના કરો, એમાં દોષ નથી. એ તમે સારું, મહારાજ કહે કે તમે સારું કમાઓ, સારું રહો, પરિવાર સુખી થાય, એ સારી વાત છે, ભગવાન આગળ આપણે માગી શકીએ. પણ સાથે સાથે એ અવશ્ય માગવું, ભગવાન અમારા જીવનું કલ્યાણ થાય એવી અમને સદબુદ્ધિ કાયમ આપજો, અને તમારા ચરણની અંદર અમારી મનની વૃત્તિ રહે એવી અમારા ઉપર કાયમ કૃપા કરજો. આ વસ્તુ આપણે માંગીએ. બસ આને વાગોળતા રહેજો. આ વાગોળતા રહેજો એટલે આપણામાં પાવર જનરેટ થયા કરશે. આપણામાં પાવર જનરેટ થયા કરશે ને પાવર જનરેટ થયા છે તો આપણે આપણી દિશા અને અંદર આપણે અગ્રેસર થતા રહીશું. એટલે વધારે સમય નથી લેવો, પણ આજના પાટોત્સવની અંદર જે ભક્તોએ ખૂબ સુંદર સેવાનો લાભ લઈ અને આવો દિવ્ય ઉત્સવ ઉજવ્યો, એમને બધાને ખૂબ ખૂબ અંદરથી અભિનંદન આપીએ છીએ. અને અત્યારથી એક આપણે હમણાં અમે ઉતારામાં બેઠા હતા ત્યારે આગેવાન હરિભક્તોને તો કીધું હતું, પણ અહીંયા સમાજને પણ અમે જાણ કરીએ કે આ નહીં એના પછીનો જે આપણો પાટોત્સવ આવશે એ 10મો પાટોત્સવ છે. 8મો છે, આવતા વર્ષે 9મો, અને એના પછીનો 10મો દશાબ્દી મહોત્સવ આપણે અતિ ધામધૂમથી ઉજવવો છે આપણે. એટલે અત્યારથી બધા સંકલ્પ કરજો, અત્યારથી બધા સંકલ્પ કરજો કે 10મા ઉત્સવની અંદર અમારે કેવી રીતે સેવા કરવી છે, કેવી રીતે ભક્તિ કરવી છે, અને વિશેષ આયોજન આપણે ત્યારે ધામધૂમથી આપણે આવી જ રીતે ધર્મકુળ પરિવાર, સંતો, હરિભક્તો અને બધાએ સાથે મળી અને વિશેષ આયોજન કરીને પછી આવતા વર્ષે પાટોત્સવમાં આપણે પછી રૂપરેખા જાહેર કરશું. પણ આ એક સંકલ્પ સાથે આપણે આ ઉત્સવને આપણે પૂર્ણ કરતા એ દશાબ્દી મહોત્સવની માટેની તૈયારી આપણે કરીએ. વિશેષ જેમ હમણાં સંતોએ વાત કરી કે આ વર્ષે આપણા માટે અતિ ગૌરવનું વર્ષ છે સંપ્રદાય માટે. મહારાજે ધોલેરા મદન મોહનજી મહારાજની સ્થાપના કરી, એના 200 વર્ષ થયા. શિક્ષાપત્રી મહારાજે સ્વહસ્તે લખી, એને 200 વર્ષ થાય છે. અને આચાર્ય સ્થાપના કરી, એનો પણ દ્વિશતાબ્દી મહોત્સવ આ વર્ષે આપણે ઉજવી રહ્યા છીએ. એટલે ભક્તિ પર્વ અંતર્ગત ગઈ વર્ષે લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ અને આચાર્ય મહારાજશ્રીના અમૃત મહોત્સવ અંતર્ગત આપણે ભક્તિ પર્વ નિમિત્તે વિશેષ ભજન કર્યું હતું. એમ આ વર્ષે આ ત્રિવેણી ઉત્સવનું આપણે જ્યારે સમાગમ સુયોગ આપણને પ્રાપ્ત થયો છે ત્યારે વિશેષ ભગવાનનું ભજન કરજો, ભક્તિ પર્વને આગળ વધારજો, અને એ દ્વિતીય ચરણની અંદર વિશેષ ભગવાનની ભક્તિ થાય એવા સંકલ્પ કરી આખું વર્ષ આપણે કરીએ. દિવાળી પછી આપણે જે પંચામૃત મહોત્સવ બેસતા વર્ષ સુધીની થી લઈને લાભ પાંચમ સુધી ઉત્સવ કરીએ છીએ, ત્યારે મહાભક્તિ પર્વ મહોત્સવ આપણે પાછા ધામધૂમથી ઉજવવાના છીએ. એટલે એ વખતે કોઈ ભારત આવવાનો સંકલ્પ કરતા હો તો એ પ્રસંગની અંદર પણ બધા લાભ લેજો, એવું બધાને આમંત્રણ પણ આપીએ છીએ. અને સાથે સાથે આપણા માટે ખૂબ આનંદની વાત છે, જેમ ન્યૂજર્સીના ભક્તોને અહીંયા ભગવાન ઘનશ્યામ મહારાજનું, લક્ષ્મીનારાયણ દેવ, નરનારાયણ દેવ, ગોપીનાથજી મહારાજ, રામચંદ્રજી ભગવાન, હનુમાન દાદા, ગણપતિ દાદા અને સિદ્ધેશ્વર દાદાની જે પ્રાપ્તિ થઈ અને અહીંયા આપણને સત્સંગનું સુખ આવે છે, એવી જ રીતે સંપ્રદાયની અંદર આપણા જે સત્સંગના ભાઈઓ જેને પરિવાર કહેવાય, એ ટોરન્ટોની અંદર છેલ્લા 8-9 વર્ષથી એની ઝંખના કરતા હતા કે અમારે ત્યાં પણ અમને સત્સંગનું પોષણ મળે, અમારા બાળકોને સારા સંસ્કારનું પોષણ થાય, યુવાનોને સારા સંસ્કારનું પોષણ થાય, એના માટે જે ઝંખના કરતા હતા એ ભગવાન હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણ દેવની કૃપાથી, પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજશ્રીના રૂડા આશીર્વાદથી અને બધા સંતો હરિભક્તોના અથાગ પ્રયત્ન અને પુરુષાર્થથી એ આપણો સંકલ્પ પૂર્ણ થવા જઈ રહ્યો છે. આગામી 8 તારીખે એની મૂર્તિ પ્રતિષ્ઠા છે. એટલે એ ટોરન્ટોના ભક્તો વતી હું બધાને આમંત્રણ પણ આપું છું, જેને સગવડ હોય એ બધા એ ઉત્સવની અંદર
કેનેડાની અંદર ટોરન્ટોની અંદર એ પ્રતિષ્ઠા મહોત્સવની અંદર બધા ભાગ લેવા ઉપસ્થિત રહેજો. તો એમના વતી, કારણ કે એમનો ખાસ આગ્રહ હતો કે બાપુજી આ બધા અમારા હરિભક્તો અમારો પરિવાર છે અને અમને સહયોગ પણ તન મન ધનથી દરેક રીતે ઉત્સવ આ મંદિરના કાર્યની અંદર કર્યો છે, તો એમને અમારા વતી બધાને આમંત્રણ આપજો. તો એ ટોરન્ટોના ભક્તો વતી તમને બધાને અમે આમંત્રણ પણ પાઠવીએ છીએ કે ઉત્સવની અંદર પણ શક્ય હોય તો 8 તારીખે બધા અવશ્ય બધા લાભ લેજો. નહીં તો ઓનલાઈન તો દર્શન કરજો જ. આપણે હવે સુવિધા છે ટેકનોલોજીની કે એ પ્રસંગની અંદર આપણે એના સાક્ષી બનીએ અને એક લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજના મુગટની અંદર એક નવું પીછું આપણે ઉમેરવા જઈ રહ્યા છીએ. વડતાલ ધામ ટોરન્ટો એનું નિર્માણ થવા જઈ રહ્યું છે. તો એની ખૂબ ખૂબ બધાને વધાઈ. આપણા મંદિરની પણ ભગવાન આવો જે મેં સવારે પણ વાત કરી હતી કે મંદિરના વિકાસનું કાર્ય નિરંતર આપણે 8 વર્ષની અંદર ક્રમશઃ પહેલાં આ મંદિરનું અહીંનો આપણા સત્સંગનો હોલ, આપણે જે મંદિરનો હોલ એનું આપણે રિનોવેશનને એનું કર્યું. આ બધું નવું સબ, કારણ કે અમે જ્યારે આવ્યા ત્યારે કેવું હતું, કેપી સ્વામીને ખબર છે કે અહીં આગળ હાવ આપણને બેસવાનું મન ન થાય એવી સ્થિતિ હતી, કારણ કે ઘણા વખતથી બંધ પડી હતી આ પ્રોપર્ટી. પણ જ્યારે લીધા પછી હરિભક્તોએ, યુવાનોએ ખૂબ સુંદર મહેનત કરી અને અત્યારે એને ઉપયોગી કરીને આપણે બધા એનો ખૂબ લાભ લઈએ છીએ. અને હજુ આપણા એના જે પ્રગતિના જે કાર્યો એ આગળ વધી રહ્યા છે. શિખરના કાર્યોને આપણે આગળ વધારી રહ્યા છીએ. આ બાજુનું પણ રિનોવેશનનું બધું કામ ચાલે છે. એટલે યથાશક્તિ હરિભક્તોને બધાને ભલામણ કે ભગવાને તમને જો સદલક્ષ્મી દીધી હોય તો અને તમને ભગવાન પ્રેરણા કરે તો યત્કિંચિત મંદિરના સેવા કાર્યની અંદર પણ તન મન ધનથી બધા સહકાર આપજો. અને આ મંદિર એ આપણું, જેમ હમણાં નાનાલાલજી બાળલાલજી મહારાજે કીધું કે આપણું ઘર છે અને મમત્વ હોય ને તો કાર્ય થાય. આ મંદિરને પોતાનું જાણીએ ને ત્યારે આ મંદિરના કાર્યની અંદર આપણે, અને તો જ ભગવાન પોતાના જણાય. મહારાજ કે જેને સત્સંગમાં મમત્વ નથી ને એને ભગવાનમાંય મમત્વ રહે નહીં. એટલે જેને ભગવાનમાં, ભગવાનના ભક્તોમાં, સંતોમાં, મંદિરની અંદર જેને હેત થયું છે ને એને ભગવાનમાં હેત રહે. તો આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે આપણે આવું મમત્વ સાથે આપણે કાયમ સેવા કરતા રહીએ અને ભગવાનનો રાજીપો એ આપણા સમગ્ર ન્યૂજર્સી સત્સંગ સમાજ ઉપર કાયમ ઉતરતો રહે એવી ભગવાન શ્રી હરિના ચરણારવિંદમાં પ્રાર્થના કરી બધાને પુનઃ ખૂબ ખૂબ અંતરના આશીર્વાદ આપીએ કે ભગવાન સૌનું ખૂબ મંગલ વિસ્તારે, સર્વને ખૂબ સુખ્યા કરે. અને પરમ પૂજ્ય સનાતન ધર્મ ધુરંધર આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ, અશોક ગાદીવાળા પૂજ્ય માતુશ્રીને અમારા સમસ્ત ધર્મકુળ પરિવાર વતી અંતરના આશીર્વાદ આપી મારી વાણીને વિરામ આપું. બોલો સ્વામિનારાયણ ભગવાનની. પૂજ્ય લાલજી